બોટાદ સર્કિટ હાઉસ ખાતે બજેટ મુદ્દે પત્રકાર પરિષદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સંબોધન કર્યું। 80માં કેન્દ્રીય બજેટ અંગે માહિતી આપી ખેડૂતોને લાભ મળે તેવા પ્રાવધાનો સમજાવ્યા। ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા સરકારના પ્રયાસો રજૂ। બજેટને સર્વાંગી વિકાસલક્ષી ગણાવવામાં આવ્યું। દૂરંદેશી એના નેતૃત્વને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે જેમણે 9મી વખત આ 2026-27નું કેન્દ્રનું બજેટ એ આપની સમક્ષ મૂક્યું છે કે એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનું એક પગથિયું અને પ્રયાણના ભાગરૂપે આ વખતનું બજેટ મુકાયું છે। વિકસિત ભારત 2047ના એ સંકલ્પને સાકાર કરતું ₹53.5 લાખ કરોડનું આ બજેટ દેશના ગરીબો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો, શ્રમિકો, ઉદ્યોગકારો, એમની સાથે જે ઉદ્યોગ સાહસિકો છે એમને કેન્દ્રમાં રાખીને સબકા સાથ સબકા વિકાસ એક ઉદ્દેશ્ય સાથે આ બજેટ જે ખાસ કરીને સર્વસ્પર્શી અને સર્વસમાવેશક બજેટમાં સમાવેશ કરીને આ બજેટ મુકાયું છે।